દૂધ લેવા ગયેલી મહિલા અને તેના ભાઈને માર મારવાનો બનાવ, 4 શખ્સો સામે ગુનો. મહેસાણાના ઉચરપી રોડ વિસ્તારમાં રહેતા બિનલબેન મહેન્દ્રકુમાર નાયક દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ દૂધ લેવા માટે રામોસના ચોકડી સ્થિત ફ્રેશ માર્ટ ખાતે ગયા હતા. તે દરમિયાન મારુતિ સુઝુકી એક્સેસ નંબર GJ02 BQ 4956ના ચાલકે વાહન બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે ચલાવી ટક્કર મારવાની કોશિશ કરી હતી. ફરિયાદીએ વાહન સંભાળીને ચલાવવાની સૂચના આપતા ચાલક ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં આરોપીએ પોતાના 2-3 સાગરીતો સાથે ફરિયાદીની બહેનના ઘરે આવી ગાળો બોલી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન આરોપીએ ફરિયાદીના હાથમાંથી લાકડી ખેંચી તેના ડાબા પગના સાંથળ ભાગે માર્યો હતો. ઉપરાંત ફરિયાદીના ભાઈને પણ ડાબા હાથ પર લાકડીથી ઈજા પહોંચાડી હતી. આરોપીઓના એક કાળા રંગની ટી-શર્ટ પહેરેલા ઈસમે છરી વડે ફરિયાદીના ભાઈના ડાબા હાથની કોણી પર ઘા માર્યો હતો. આ સિવાય અન્ય 2 આરોપીઓ પણ મળીને માર માર્યો હતો, જેથી ફરિયાદી અને તેના ભાઈએ શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આરોપીઓએ એકબીજાની મદદગારી હુમલો કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે પોલીસે મારુતિ સુઝુકી એક્સેસના ચાલક તથા અન્ય અજાણ્યા 3 ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.